ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના 8:30 વાગે થઈ રહી છે આપણી સવાર. તો સવારમાં ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. આજે ડ્રોઈંગની એક્ઝામ. તો સવારમાં 7 વાગે અંશુભાઈને સ્કૂલ ડ્રોપ કરી આવ્યા છીએ અને હવે ટાઈમ છે બ્રેકફાસ્ટનો. તો મેડમજી બ્રેકફાસ્ટ બનાવી રહ્યા છે. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. ચા જો ચા પણ આપણી બની રહી છે અને બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા કરી રહ્યા છે પૂજા. મંદિરની ઘંટડીનો અવાજ આવી રહ્યો છે. તો ચાલો બ્રેકફાસ્ટ લઈ લો, પછી હું તમે પાછો જલ્દીથી તો વિડીયોમાં એમ સુધી જોડાયેલા રહેજો. બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો, કેમ કે વાગી ગયા છે 8:45. થોડું લેટ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ ઓફિસ પહોંચીએ અને મળું તમને પાછો બહુ જલ્દી. તો તમે હજી સુધી જો તમે પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા તો પ્રીવિયસ વિડીયો એન્જોય જરૂરથી કરી લેજો. ચાલો મળું, ફરીથી કનેક્ટ કરું તમારી સાથે. ઘરે વાગી ગયા છે બપોરના 1. ટાઈમ થઈ ગયો છે, તમને બધાને ખબર જ છે, લંચ લેવાનું. ચાલો લંચ આપણું રેડી છે કમ્પ્લીટ. અને મેડમ લંચ બંચ કરીને મેડમ વાસણ ધોવા બેસી ગયા છે. લંચ લઈ લીધું ને મેડમ? ચાલો મેડમે તો જમી લીધું છે. અંશુભાઈએ તો જમી લીધું ને? ચાલો અંશુભાઈ પણ લંચ લઈ લીધું. આપણે એકલા બાકી છીએ, પપ્પાએ બાકી છે. તો ચાલો લંચ લપેટી લો પહેલાં, પછી મળું તમને પાછો જલ્દીથી. બટેકા કાલે ખાધું આલો. બરાબર. તો દૂધ દાળ કે મારું ફેવરેટ, આપણું ફેવરેટ સબ્જી નથી. ખાઈ લઈએ. ખાવું તો પડશે જ ને, બપોરે જમવા આવ્યા છીએ તો ભૂખ પણ લાગી થોડી ઘણી. તો ચાલો જમી લઈએ પહેલાં. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, કેમ કે લંચ લઈ લીધું છે આપણે અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તમને બધાને થતું હશે કે ભાઈ સવારમાં જમીને સીધો ઓફિસ, પાછો આવીને જમીને સીધો ઓફિસ. પણ આ જ આપણી રૂટીન લાઈફ છે અને જેવી લાઈફ છે, જેવું છે એવું સેમ ટુ સેમ તમારી સામે બતાવીએ છીએ. નવું એક્સ્ટ્રા કોઈ બનાવેલું કે ઘડેલું કંઈ તમારી સામે નથી રાખતા અમે. તો જેવું છે તેવું, જેવા છીએ એવા જ તમારી સામે છીએ. તો જો તમે પણ આવી જ લાઈફ જીવતા હો અને અમારી રૂટીન લાઈફને રિલેટ કરતા હો તો કમેન્ટમાં જરૂર લખી દો અને વિડીયોને શેર કરી દો, જેથી કરીને બીજાની પણ લાઈફ સેમ જ હોય તો એ લોકો પણ આપણી સાથે કનેક્ટ કરી શકે. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળીએ છીએ ફરી પાછા બહુ જલ્દીથી. વાગી ગયા છે 8:30 અને પહોંચી ગયા છીએ ઘરે. મેડમ આપણી માટે બનાવી રહ્યા છે ડિનર. વાવ, સરગવાની કઢી લાગે. હા, સરગવાની. ચાલો કઢી ખાવા. કઢી ને ખીચડી. ચાલો સરગવાની કઢી ને ખીચડી કોને કોને ભાવે જરા કમેન્ટમાં લખી દો, અમને પણ ખબર પડે. પપ્પા જય સિયારામ. અને યંશુભાઈ લાગે તો છે વાંચવા બેઠા હોય. દરવાજો અંદરથી બંધ છે. ના ના, ખુલી ગયો. વાહ, બેસેલા છે હો વાંચવા. વાંચે છે. ચાલો વાંચવા દઈએ એમ જરા. અને લઈ લઈએ ડિનરમાં. થોડી વારમાં મેડમ બનાવીને આપે તો લઈ. ચાલો મળું તમને પાછો ડિનર લઈને. સરગવાની ખીચડી, સરગવાની કઢી અને ખીચડી આરોગી સરસ છે આજે ડિનર. તો પછી લીધા પછી આપણે હવે અત્યારે જઈ રહ્યા છીએ ચૈત્ર નવરાત્રિમાં. કે આજે છે ઓસમાણ મીર અને એમના દીકરા આમિર મીર. તો બંને બાપ દીકરાની જુગલબંધી છે, ખૂબ મોટું નામ છે.
અને આજે કરવાના છીએ ત્યાં મજા, પણ એકલા નહીં, તમારી સાથે. તો ચાલો જઈએ ડેસ્ટિનેશન તરફ. પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન પર. નવરાત્રિ ગરબા ચાલુ થઈ ગયા છે. રાતના વાગી ગયા છે 11 અને લગભગ 11 વાગે જ સ્ટાર્ટ થાય છે. તો ચાલો એન્ટ્રી લઈ લઈએ પહેલાં.
જોડે ત્યાંથી મને કીધું કે તમારું વર્ઝન ઓફિશિયલી જોઈએ. અહીંયા જેટલા પણ લોકો ઊભા છે બધા ગાશે તો જ હું ગાઈશ. ગાશો? પાછળ થોડા નજીક આવી જાઓ. તો જેટલા દૂર ઊભા છે બધા પ્લીઝ નજીક આવી જાઓ. આ તો બધા વિડીયોમાં સરસ આવે છે. तुझसे सौ जना क्यों लागे तेरे साथ में मैं मुसाफिर तू मुसाफिर इस मोहब्बत के सफर में वो सफर नहीं लगता तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो जन्नते है तू है तो मुस्कुराते ये तेरे बिना सो नहीं सकते किसी के हो नहीं सकते तू है तो कोई नहीं मेरा जरूरत तेरी लागे ना जिया देखो ना जो सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो बनाते तू है तो मुस्कुराते कि तेरे बिना सो नहीं सकते किसी के हो नहीं सकते तू है तो જે લોકોના નામ આજે જલ્દી સે લખ્યા છે પ્લીઝ સ્ટેજની રાઈટ સાઈડ બધા આવી જશે રાઈટ સાઈડ આવા એ સીધી સો ગાઈઝ રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ તમને બતાવી દઉં પોણા એટલે બે. મને પછી કે પહેલા બરાબર. તારો વિકાસ કર ચાલો તો હવે મમ્મી કહે મળીએ કે મને છીએ. ખાતું નથી ફરી ને પાછા આવતીકાલે તબિયત નવા એક બ્લોગ જોલા. સાથે તારે ત્યાં છે સુધી ને રજા એકલા આપશો. એકટીવા લઈને નીકળવાનું હોય ટુ I વ્હીલર લઈને hope તારે તમને એકલા નહીં બધાને પણ ખૂબ નીકળવાનું જ મજા આવી હશે. તાર પાછળ છે ને તો જો કોઈને તમને બિહાડી મજા આવી હોય તો દેવાનું. વિડીયોને લાઈક કરી દો, સાચું કમેન્ટ કહું કરી છું. દો, શેર કરી દો. મળીએ છીએ કાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો તો જય હિન્દ જય એક તારું- ભારત. તારું નામ હસતા લખાય રહો, ને? મુસ્કરાતા રહો, ખુશ રહો. જય શક્તિ- શ્રી એ રામ, ડોરેમોન જય ત્યાં સુધી માતાજી. બાય બાય. જલ્દી જલ્દી જલ્દી